महाराजनो पधारेला हरि गुरु संतनो गुरु निरांत महाराजनो पूज्य कांजीराम बापूनो हे जी निरात नाम की नौका तेमा बेसिया पार उतारे पलकमो तो बोत फेरा न खा नाम लिया तेने सब कुछ लिया सकल शास्त्र का भेद बिना नामे नरके गया तो पढ़ बढ़ चारो वेद सदगुरु महाराज नो આજે ગામ ધનાવાડાની પાવન ભૂમિ પર હેવા અમારા ડાયા બાપાના સહપરિવાર મળી અને સંત સમાગમ રાખી સંત મહાપુરુષોના દર્શન કરાવ્યા તે બદલ તે પરિવારને કોટી કોટી વાર વંદન કરું છું। જે સંત મહાપુરુષો વધાર્યા દૂર દૂરથી સંતો વધાર્યા તેમના વિરાટ સ્વરૂપના દર્શન કરીને આનંદ અનુભવું છું। અહીંયા પધારેલા સદ ઉપર વિરાજમાન એવા અમારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુ અને સંત મહાપુરુષો નામી અનામી સંતો ભક્તો સંત બાળકો સંત માતાઓ સર્વત્રને જય ગુરુ મહારાજ। ભક્તિ આદુ અનાદિથી ચાલી આવે અને સંત મહાપુરુષો રાત દિવસ ઉજાગરા કરી કરી અને એક દીવનો ઉગારવા માટે થઈ અને આ એના દેહનો બલિદાન આપે માટે અહીંયા આયાઓ તો આ સંત સમાગમ સોભળવું સંત મહાપુરુષો શું કહેવા માંગે છે। મનુષ્ય જન્મ મળ્યો શા માટે મળ્યો શું કરવા માટે આયા હતા અને શું કરી રહ્યા છીએ। પ્રથમ પહેલા તો મનુષ્ય જન્મ શા માટે મળ્યો ને ઈ ગણવાની જરૂર છે। કીધું છે કે અનંત યુગોથી ભટકતો આવ્યો પણ છેલ્લો મનુષ્ય દ્વારે આવ્યો છે તો આ દ્વારે શું કરવા માટે આવ્યો છે। જ્યાં સુધી બાળક જન્મે છે ત્યાં સુધી એને ખબર ખરો કે મારે આ સંસારને આ બાળકને આ પરિવારની થાય એવું એને ખબર ખરો પણ જેમ જેમ મોટો થાય એમ એમ બંધનમાં પડે। સંતોએ કીધું કે જેમ જેમ ઉદ્યમ કરે છૂટવાનો તેમ તેમ બમણો બંધાય આપ બળે છૂટે નન છોડાવે સદગુરુ પણ આ માયાના બંધનમાં પડે પણ સદગુરુના ચરણે જતો નથી એટલે એની છૂટવાની બારી મળતી હું મારાના દાવા કરી અંત સમય છોકરા પરણાયા ઘરના વ્યવહાર કર્યા એમ કરતા કરતા રત્ન ચિતાવણી અવતાર વેફડાઈ જાય ફરીવાર હાથ આવવાનો આ અવસરનું સુકી જા તો પાછા 84 માં 100 ની બીજા અવતારમાં પરમાત્માનું ભજન થઈ શકતું આ અવતારે પરમાત્માનું ભજન થઈ શકે છે। અને ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન તારે ભગવાન થવાની જરૂર નથી તારે ભગત થવાની જરૂર નથી ખાલી ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તને ગણી દે પણ મનુષ્યનો અવતાર કોણ આપે મા બાપ જો અવતાર આપે તો દીકરી કે તો દીકરાનો મનુષ્યનો અવતાર મા બાપ ના આપી શકે પણ મનુષ્યનો અવતાર સદગુરુ મહારાજ આપે સદગુરુના ચરણે ગો એટલે મનુષ્યનો અવતાર ધારણ થાય અને મનુષ્યનો અવતાર ધારણ થાય એટલે સંતોએ કીધું છે કે પહેલું સુખ નિરોગી કાયા બીજું સુખ મા બાપની સોયા અને ત્રીજું સુખ ગુરુ ઘેર આયા અને ચોથું સુખ આનંદ વર્તાયા। પહેલું સુખ નિરોગી કાયા નું ગુરુ ચરણી દો તો તમને 100 નિયમની પ્રતિજ્ઞા આલવામાં આવે અને ઈ પ્રતિજ્ઞાનું પાલન કરો તો તમારી કાયા શુદ્ધ થાય। ચોરી કરે એની ચોર કહેવાય જારી કરે એની લુચ્ચો કહેવાય દારૂ પીએ એની દારૂડિયો કહેવાય મોસ ખાય એને રાક્ષસ કહેવાય પણ મનુષ્ય ના કહેવાય। જો સદગુરુના ચરણે જાય
અને 6 નિયમનું પાલન કરે તો એને મનુષ્ય કહેવાય. 5 તત્વ અને આ છઠ્ઠું મન. એ જો તમારું મન સદગુરુના ચરણોમાં જો અને મનુષ્ય બનો તો તમારી નાડી શુદ્ધ થાય. પોનભાઈએ કીધું ને કે નાડી શુદ્ધ થયા સિવાય અભ્યાસ રાખશે એટલે જો આ પાલન કરશો અને મનુષ્ય બનશો તો પાત્ર સિવાય સંતોય કીધી કે પાત્ર વિના રાવો ન રેડાય. પાત્ર સિવાય આ જ્ઞાન ટકે એવું ભક્તિ તો સિંહણનું દૂધ છે એટલે પહેલું તો પાત્ર બનવું પડશે. એટલા માટે વ્યસન ફેશનની મુક્ત થાજો. કારણ કે અત્યારની હાલની તારીખમાં 3.5 હાથની કાયાની અંદર ઉદ્ધમ કરતું હોય તો મન કરે, પણ 80 વર્ષના ડોહા હોય બેઠા હોય તો બાર પડ્યું ખાવા દે ઈ પણ ઊભા કરે. મન કે તમારા મન તમારા કંટ્રોલમાં જ નથી અને તમારું મન કંટ્રોલ છે રાખવું પડે તમારે. કે ડોક્ટર કન જાઓ તો કદાચ દવા આલે રોગ મટવાની, પણ ચરી તો તમારે પાળવી પડે. ચરી ના પાળો તો રોગ મટે? ગમે એટલી દવા લો તોય ના મટે. સદગુરુના ચરણે જો પણ જો આવી ચરીઓ ને પાળો તો આ જન્મ મરણનો રોગ મટે એવો જન્મ મરણનો રોગ રે વારી મટી શકે એક મનુષ્ય દ્વારે. ભૂલો દવા 84 માં આવે ગુરુ વિના તન કોણ છોડાવે? એટલા માટે પામર વિષય જિજ્ઞાસુ પામરમાંથી મુક્ત થાજો, વિષયમાંથી મુક્ત થાજો અને જિજ્ઞાસા પદ ધરાવજો કે 5 તત્વના પૂતળાની અંદર હું કોણ છું. તમારું સ્વરૂપ દોડજો. જ્યાં સુધી તમારું સ્વરૂપ ને દોડો ત્યાં સુધી આયરા ભય મુક્ત થાય એવો વ્યસન ફેશનમાંથી મુક્ત ન થો તો તમારું સ્વરૂપ નક્કી થાય એવું નથી. એટલા માટે ચેતવાની જરૂર છે. સંત મહાપુરુષો પોકાર કરે છે અને નડે તો કર્મ નડે. 3 કાળમાં કોઈ નડતું જે કર્મ કરો એ બધાને ખબર છે કે આપણે કેવું કર્મ કર્યું છે તો નડે ના. એમાં કોઈ વાકડી બાધા દેવાથી થોડું મટે. કર્મ તો ભોગવવું જ પડે. એટલા માટે અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થાજો, વ્યસન ફેશનમાંથી મુક્ત થાજો અને સદગુરુની વરદત કરજો. સદગુરુના ચરણે હમણાં કીધું કે અખંડ નોમનું નોણું છે બાપરે વધે. સદગુરુ પાસે એવું નોણું છે કે ઈ નોમ એવું છે કે ના આવે કે ન જાય. કીધું કે નામ જાણે ઈ વેદ 4 ભણ્યો પણ જેને ભેદ જોડ્યો ની તરત ખરો ભણ્યો. નામનો ભેદ શું થાય તો સંત મહાપુરુષો આગળ ઓભળવાના દી લક્ષ્ય રાખજો અને લક્ષાવંતી લે લીલા લે. સંત મહાપુરુષો મનુષ્ય જન્મનો મરમ હમલાવશી હો કરવા માટે આયા હતા અને આયા એવા ને એવા ખાલી હાથી પાસા ન દો અને જન્મ મરણ ફેર ઊભો ન રે મટાડજો. સદગુરુ